રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણનું પ્રતીક છે. આ પર્વ સાથે માતા લક્ષ્મી અને રાજા બલિની પૌરાણિક કથા સાંભળવામાં આવે છે તે આજે આપણે સાંભળવાની છે. દાનવીર રાજા બલિએ પોતાની ભક્તિ અને બળથી સ્વર્ગ અને પૃથ્વી પર વિજય મેળવ્યો હતો. ત્યારે દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો. વામન બનેલા ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસે 3 પગલાં જમીનનું દાન માગ્યું. બલિ રાજાએ સ્વીકાર કર્યો એટલે ભગવાને એક પગલામાં આખી પૃથ્વી અને બીજા પગલામાં આકાશ માપી લીધું. ત્રીજું પગલું ક્યાં મૂકવું તે પૂછતા દાનવીર બલિએ પોતાનું મસ્તક ધરી દીધું. બલિ રાજાની દાનવીરતા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને પાતાળ લોકનું રાજ્ય આપ્યું. રાજા બલિએ વરદાન માગ્યું કે ભગવાન હંમેશા તેમની નજર સામે પાતાળમાં જ રહે. આથી ભગવાન વિષ્ણુ વૈકુંઠ છોડીને પાતાળ લોકમાં રાજા બલિના દ્વારપાલ બન્યા. વૈકુંઠમાં ભગવાન વગર માતા લક્ષ્મી ચિંતિત થયા. તેમને નારદજીની સલાહથી એક ગરીબ સ્ત્રીનું રૂપ લીધું અને પાતાળ લોક પહોંચ્યા. માતા લક્ષ્મીએ રાજા બલિને રડતા રડતા ભાઈ બનાવ્યા અને તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું એટલે કે રાખડી બાંધી. રાજા બલિએ ખુશ થઈને ઈચ્છા મુજબ ભેટ માગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજીએ સાચું સ્વરૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુને પાછા વૈકુંઠ મોકલવાની વિનંતી કરી. રાજા બલિએ વચન પાળવા માટે ભગવાન વિષ્ણુને મુક્ત કર્યા. જે દિવસે આ પ્રસંગ બન્યો તે શ્રાવણ મહિનાની પૂનમ હતી. એટલા માટે પૂનમના દિવસે આ વાર્તા સાંભળવામાં આવે છે. જે કોઈ આ કથા રક્ષાબંધનના દિવસે સાંભળે છે તેમના ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ વધે છે, બંનેને અતૂટતા આવે છે તેમજ એકબીજાના રક્ષણ પણ થાય છે. એટલા માટે રક્ષાબંધનના દિવસે આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.